દીકરી પ્રેમી સાથે ભાગી ફુલહાર કરી દીકરીએ જ પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી તો દીકરીના અપહરણ મુદ્દે મુસ્લિમ સમાજ સાથે કલેક્ટર કચેરી પણ પરિવારજનોએ ગજવી હતી। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો દીકરો ગૌરવ વસાવા મુસ્લિમ યુવતીને લઈ છેલ્લા 1 મહિનાથી રફુ ચક્કર છે અને બંનેના ફુલહાર કરતા ફોટા પણ વાયરલ થયા છે અને યુવતીના પરિવારને છેલ્લા 1 મહિનાથી આશ્વાસન અપાતું હતું કે તમારી દીકરી તમને મળી જશે। જે દીકરીને 18 વર્ષ સુધી મોટી કરી અને સારું શિક્ષણ અપાવ્યું તે જ દીકરી માતા પિતાનું ઋણ ભૂલી હોય તેમ આદિવાસી પ્રેમીને પામવા માટે પોતાના જ પિતા અને ભાઈ સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે મને ગૌરવ સાથે પ્રેમ છે તે પ્રેમ સંબંધ પિતા અને ભાઈને મંજૂર નથી અને તેની જાણ થતાં જ પિતાએ અને ભાઈએ તેણીને મારી હોય, શેરડીના દંડાથી ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી હોય અને એસિડ નાખવાની ધમકી આપી હોય, તદ ઉપરાંત મારી નાખી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી છે। એવું કહેવાય છે કે જે દીકરીને દૂધ પીવડાવી તેણીએ આજે પોતાના જ પરિવારને ડંખ માર્યો હોય તેવો અનુભવ આજે દીકરીના પરિવારજનો કરી રહ્યા છે। સમગ્ર મામલે દીકરી પણ પરત આવી જશે તેવી આશાએ પરિવાર રાહ જોઈ બેઠું હતું। દીકરીએ જ પોલીસ ફરિયાદ નોંધાવતા દીકરીના પરિવારજનોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે અને પોતાની દીકરીને પરત મેળવવા સામ દામ દંડની ભેદની નીતિ અપનાવવા પોતાના સમાજનો સહારો મેળવી હવે આખરે પરિવારજનો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને દીકરી પરત મળે તેવી આશાઓ વ્યક્ત કરતું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું। તેમાં આક્ષેપ કર્યા છે કે દીકરીને ભગાડી અપહરણ કર્યું છે, જેમાં પૂર્વ ધારાસભ્યના નામોનો ઉલ્લેખ કરી આક્ષેપો કર્યા છે। તેઓ રાજકીય વર્ગ ધરાવે છે અને અમો આ બાબતે હાઈકોર્ટ સુધી પણ જનાર છે। પરિવારજનોને પણ ધમકીઓ અપાઈ રહી છે, જેથી સુરક્ષાના ભાગરૂપે કાયદેસરની ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠી છે। જે યુવક ભગાડી ગયો છે તેના અને તેના પિતાના ગુનાહિત ભૂતકાળ પણ હાઈકોર્ટમાં રજૂ કરનાર હોવાના પણ આક્ષેપ કરી દીધા છે। મારું નામ મુંતસિરા, મારી છોકરી ફાઈજા એક નાઈને હજુ બહાર જ નીકળી હતી। એક ગાડી આવી ફોર્ચ્યુનર, એમાંથી 2-3 જણા ઉતરીને એને શું કીધું તે ખબર નથી, એની સાથે એના લોકો મારી છોકરીને લઈ ગયા છે। અમે એને શું હેરાન કરતા એ મને ખબર નથી। એ વારંવાર એવું ઘરે પણ આટા મારતા હતા એ લોકો। આજે અમે કલેક્ટર ઓફિસમાં આવેલા છે ન્યાય માટે। અમારી છોકરીને કઈ જાણ ને કઈ ખબર અંતર અમને છે નથી। કોણ લઈ ગઈ છોકરીને? તમારી બેન? મારી છોકરીને મહેશભાઈનો છોકરો ગૌરવ વસાવા લઈ ગયેલો છે, અમને ભાર મળેલ છે। अस्सलाम वालेकुम। मेरा नाम मोहम्मद मुन्ना बी शेख है। मैं मूल दारोली का रहवासी हूँ और मैं दारोली गांव में 4 ही घर हमारे हैं और मेरी लड़की अपने 23/8/2024 के रोज़ दोपहर 12:02 को दारोली गांव से कोई अजाणी फॉर्चूनर गाड़ी आए और मेरी लड़की को उठा के अपहरण करके जो 4 बंदे थे वो लेके गए। अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं और मैं मेरी गाड़ी लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी। उसके बाद मैं झगड़िया पुलिस स्टेशन गया, वहाँ से मेरे को वापस घर पे आने का बोला छोटू भाई वसावा साहब ने कि भाई तू આવી જા, તારી છોકરી અમે તને પરત પાછી આપી દેશું। એટલે અમે એના માટે 10 દિવસ રાહ જોઈ, પછી અમે 7 દિવસ 27/8 અમે પાછી મિસિંગ અરજી 2 જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવના મિસિંગ અરજી અમે આપી, છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી। અને 31/8 એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી। તે પછી અમે એમને પાછા મળવા ગયા, એમને જાણ કરી કે ભાઈ આ શું છે, તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ મને રિટર્ન આપતા નથી और તમે એન્ટ્રી કરાવો છો? તો એમણે કીધું કે કાલે બપોરે 1 વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ। પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી। એના સાથે શું બનાવ બન્યો, શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી। બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દેશું, પણ શું કામ પતાવ્યું? કાં મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે। પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં એ મારી છોકરીને રજૂ કરે
અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ 23/8 મેં પાછી 23/9 પોલીસ સ્ટેશન જગાયામાં આપી છે, છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી. 24/9 પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીને ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે. તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે, તો મારી એફઆઈઆર કેમ નહીં? હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનું સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવરિશમાં કોઈ ખામી રાખી હોય, મેં એને કોઈ હેરાન કરી હોય, 6 મહિનાથી જમવાનું નથી આપ્યું, એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો હું એને ગ્રાહ્ય રાખીશ અને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે. પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે, એ ખોટું છે.